નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલતદાર દાતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 18/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાના ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે। જે ઘઉં 7 કટ્ટા 253.700 કિલોગ્રામ જેની બજાર કિંમત 6849.90 તથા ચોખા 98 કટ્ટા 4940.500 કિગ્રા જેની બજાર કિંમત 1,33,887.55 આમ કુલ 1,40,737.45નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે તથા મેમણ મોહમ્મદ વારિસ ગનીભાઈ રહેવાસી મેમણ ઇન્દિરાનગર કોલોની દાતા ધંધાનું સ્થળ ન્યૂ બનાસ ટ્રેડર્સ હળાદ રોડ મહાલક્ષ્મી દાળબાટીની પાછળ દાતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાના ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે। જે દુકાન નંબર 10 ઘઉં 23 કટ્ટા ખુલ્લા 920 કિલોગ્રામ જેની બજાર કિંમત 24,840 તથા 53 કટ્ટા બંધ 2,650 કિલોગ્રામ જેની બજાર કિંમત 71,550 તેમજ દુકાન નંબર 1 થી 6 ચોખા 119 કટ્ટા 5,950 કિલોગ્રામ જેની બજાર કિંમત 1,61,245 આમ કુલ 2,57,635નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। આમ તારીખ 18/12/2023ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમિયાન 3,98,372નો જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ છે એવું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।